એટલે આપણે માણસ છીએ, મને આપણે માણસ છીએ તો મોજ કરી લેવાય, પછી કૂતરા તો થવાના જ છીએ. જીવન મનુષ્યનું મને તમને મળ્યું છે એની અંદર જેટલી મોજ કરી લેવી એટલી કરી લેવી. મેં એક જગ્યાએ એવું બોલ્યું ને તો એક જણ મને કે મોજમાં છીએ હો. એ મેં કીધું એ મોજ નહીં યાર, એ તમારી પ્રાઇવેટ મોજ છે, નોટ જાહેર મોજ. કેમ મારું અંગ્રેજી, મને ખરેખર બહુ અંગ્રેજી આવડે પણ બોલવું નહીં. હું બોલું ને તમને ન સમજાય એ મારે કરવું હું કામ જોવે? નકર હું બહુ ભણેલો છું, અમેરિકામાં જાઉં ન્યાય અંગ્રેજી ન બોલું, કારણ કે અમેરિકા વાળા ન સમજી શકે. હા હું ન બોલું, લગભગ ન બોલું. હા ને બોલવું જ નહીં અંગ્રેજી તો, કારણ કે કોઈ સમજે નહીં મારે શું કરવું. હું એક જ વાર પ્લેનમાં ઇંગ્લિશ બોલ્યો તેદુનું નિયમ લીધું. એર હોસ્ટેસ આવીને મારે આમ આમ કંઈક કર્યું બરોબર, તો હું બોલ્યો એ બીજીને બોલાવીને આવી કે કઈ ભાષા બોલે સમજવા મેં રહેતા તો ઉતરી ગયો. મેં કીધું ઓલે ફેરે બેન, ઓલે ફેરે. આ ફેરે તો હવે આ 52 છે, હવે કાંઈ કાંઈ શીખાય એવું લાગતું નથી. એટલે વાત એ છે, એટલે મેં કીધું ભાઈ તમારી પ્રાઇવેટ મોજ છે, મોજ માણહાઈ ની હોવી જોઈએ. મને કે એવું નથી માયાભાઈ, મને કે 84 લાખ સોની માલી જીવ ફરતો ફરતો એકવાર માણસ થાય. મેં કીધું હા એકવાર થાય. મને કે પછી બીજી વાર મોકો મળે ન મળે? મને કે કોઈ દી ગધેડા ભેગા થઈને પાર્ટી કરી એકવાના? આવા તો મને દાખલા મીડો દેવા. એટલે આપણે માણસ છીએ, મને આપણે માણસ છીએ તો મોજ કરી લેવાય, પછી કૂતરા તો થવાના જ છીએ. મેં કીધું ગાંડા એવું નથી મારા વાલા. 84 લાખ સોનીમાં આપણે પ્રવેશ કરવાનો જ છે, બધાય જન્મ આપણે લેવાના જ છે 100%. પણ આ માનવ દેહમાં આવા કાંતિભાઈ જેવા હારા કામ કરતા જાય ને સાહેબ, તો ગલુડું છા હોય ને તો રિલાયન્સ જેવાનું થાય યાર. આપણી પેઢીમાં જે ગાડી ન ફળે એવી ગાડીમાં આમ જો હિરોઈન રમાડે કીચું ટીકું ટીકું. અરે પોપટ બનશું તો આવા સંતોની જગ્યાના પોપટ બનશું કે ન્યાય બેઠા બેઠા રામ 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 બોલાવાનો થાય સાહેબ. એમ આ 84 લાખ સોની માલી જીવ ફરતો ફરતો એકવાર માણા થાય છે ને, એ 84 લાખ સોનીને સુધારવાનો મોટામાં મોટો ઈશ્વર મોકો આપતા હોય ને તો એ આ માનવ અવતાર છે ભલા માણા. નહીતર તકલીફ શું થઈ ખબર? અત્યારે માણસની અંદર એટલું બધું કોઈ, આપણે તો સારું જ છે. મને હમણાં જ અમારે એક જગ્યાએ ચર્ચા થઈ કે ભારત દેશ જેવો બીજો દેશ જ નથી. મને કે શું તમે બધા પ્રદેશમાં ફરો છો? મને કે 100 અવતાર ભગવાને અહીંયા લીધા. એટલે મેં એમ કીધું, મેં કીધું હવે એવું નથી લાગતું કે અત્યારે જે વર્તમાન પરિસ્થિતિ છે અત્યારે ભગવાનને અવતાર ન લેવો પડે? શું કામ? ગાવું માટે આવા પ્રોગ્રામ થાય. તમે 15 કે 50 કિલોમીટર હાલો તો એક જગ્યાએ સદાવ્રત ચાલતું હોય, તમે 100 કિલોમીટર હાલો તો એક જગ્યાએ યજ્ઞ ચાલુ હોય. અત્યારે યજ્ઞનો સમય, આવી કથાઓના ડોમ. અવતાર કારે લેવો પડે? કોઈ કોઈનું સાંભળતું ન હોય ને પછી ભગવાન આવે. ભગવાન કૃષ્ણ જેવા કૃષ્ણ પોતે કુરુક્ષેત્રના મેદાનમાં ગીતાજી જેવો ઉપદેશ આપતા હતા તો અર્જુન સિવાય કોઈ સાંભળવા વાળો નહીં. એ ભાઈ પછી જન્મ ન લે તો કરે હું? એ તમે કલ્પના કરો. આજ આપણે સંકલ્પ કરવાનો છે કે ઈશ્વર અમે તને વારાઘડીએ ધક્કા નહીં કરાવીએ. હવે તું અમને એવું જીવન આપજે કે અમારી પાસે સંપત્તિ આવે ને તો અમારી સંપત્તિથી આવા કાર્યો કરવાના તું અમને વિચાર દેજે, જેથી કરીને અમને તારે ધક્કો ન ખાવો પડે. તારો ગ્રંથ અમારો અવતાર છે, તારું ભાગવત કથા જે છે એ અમારા માટે તું સ્વયં છો, તારું વાન્મય સ્વરૂપ છે. અને તમારા માર્ગદર્શન ઉપર હે ઈશ્વર અમે કાયમ ચાલશું. તો એક ભાઈ મને કે અમેરિકામાં કોઈ દી ભગવાન જન્મ જ ન લે. હું કામ લે? અહીંયા એ નિયમ સિગ્નલ નથી તોડતા, નિયમ નથી ચાલી તોડે. અને આપણે યુગે યુગે દુર્યોધન આવીને ઉભો રહે. આપણા જ ગામનો બહાર ગામનો હે નહીં. આપણે ઈશ્વરને ધક્કો ન થાય એ માટે. અને હમણાં જ આ યોગેશભાઈ બહુ સારી વાત કરી. આ ગાડલા નાખી ગયો, નાખો ગાડલા. વાહ, કોઈ હુઈ ન જતા હો પાછા. હા પલ્લે તો ગાડલા પલ્લે, બાકી પણ નહીં. મેં જોયું ભાઈ અહીંયા કોઈ એટલું પાણી આવ્યું તો કોઈ એવી રીતે તો ઊભું નહોતું થયું જ્યાં સુધી તમે ન કીધું ત્યાં સુધી.
એકવાર તો કાંતિભાઈને આખી ટીમને તાળીઓથી વધાવો. અને પછી એની અટક છે અમૃત્યા, ઝેરીલા નથી, અમૃત્યા છે એના જીવન. એનું એનું આમ જો અટકો માણાની હારી હોવી જોઈએ, બરોબર, નામે હારા હોવા જોઈએ. હા તો તમે બધા કાંતિભાઈ કહો, અમે તો કાનોડો જ કહીએ છીએ વર્ષોથી. અને મારા બધાની હારે ફટદીને ભળી જાવું, જેટલા સમયથી જોઉં છું બસ આનંદ આનંદ. બસ હવે બેસી જાઓ બધા, તું એ બેસી જા, તું તું બેસી જા, ઘડીક બેસી જા. તો તને ઘડીક સાંભળજો તમે તે. આ છોકરા કામ કરી રહ્યા છે એને તાળીઓથી બધા, મંડપ વાળા ગાડલા વાળા. એક સેકન્ડમાં તો પ્લાસ્ટિક આવી ગયું. નહીતર સાહેબ અમે જોયા આયોજન આયોજક ઉભા ઉભા ગઈ, ઓલો ક્યાં ગયો? એ તો હુઈ ગયો. એને બોલે તમારી ટીમ અહીંયા કડે મકોડે છે, ઈશારો થાય છે ત્યાં બધું ખુરશીઓ આવી ગઈ, આમ પ્લાસ્ટિક પથરાઈ ગયું. મારે તમને દાંત કઢાવવા છે. કથાના મંડપમાં છે પૂજ્ય ભાઈશ્રીના મુખેથી અદ્ભુત વાણીનો, અમૃત વાણીનો આપ બધા લાભ લઈ રહ્યા છો. અને હું તમને સાચી ઠોકીને કહું સાહેબ કે હજારો વર્ષના પૂન ભેગા થાય ને ત્યારે આવા મંડપમાં બેહીને કથા સાંભળવાનો લાભ મળતો હોય છે. અને એવો જે લાભ લઈ રહ્યા છો એટલે હું કોઈ જ્ઞાનની વાત કરવાનો નથી, કારણ કે મારામાં જ નથી તમને દેવું. હું મારી પાસે હવાઈણ ભરી થાવ. પણ મારે એક વાત કરવી છે. તમે જે યોગેશભાઈ કીધું ને કે પોરહાવાળાના પાદરમાં આઈમાં તણાઈ જાય પણ ડગલું ન ભરે, એના સંતાનો આપ છો. પણ હું એ નાટક ભજવતો હતો નવરાત્રિમાં, હું પોરહાવાળો થતો. તાળીઓ તો વધાવો યાર. આમ આમ તમારે હાવ આમ કરવાનું યાર, પછી અમને તાળીઓથી તમે ન વધાવો એમ હાલતા છે. મોજ આવે તો. પણ મને એમાંની જે સાહેબ મને જે સાર મળ્યો, સાર નહીં તણાના શું કામ, ગળાના હમ શું કામ દેવરાવરાવ્યા. અને સાતી ઠોકીને કહું સાહેબ, જગદંબા ભાદરના પટમાં હોતી હોય ને તો પાણીની ભમરી પડી જાય, પાણીની તાકાત નથી, ભાદર એને તાણી નાખે, પણ એને તણાવું થું. આ વાત સાંભળજો સાહેબ, એને તણાવું હતું અને અળખું પૂરું કરવું હતું. આપ કહેશો કે શું કામ? બસ હવે ગાડલા ન લાવતા, તમને બેસી જવાનું એટલે મેં કીધું. મારા છે એક જ મિનિટની વાત, પણ મારા બાપ મને કાળજામાં બેઠેલી વાત છે, હું વાત કરું છું. હવે બેસી જાવ દીકરા, એ બચ્ચે લોગ બેસી જાવ ને. એલા તમને કહું છું, એલા બેસી જાવ, બેટા બેસી જાવ. તમે પ્રોગ્રામ સાંભળો ઘડી, અને આને એક એક બંડલ પછી આપજો, એ અમારી ઉપર ઉડાડવા આવશે. એક વાત સાંભળજો, મને ભાદર તારા વહેતા પાણી રાખનું રતન, જે કાંઈ તમે નાટકનું નામ આપી શકો. પણ કાલ હવારની સત્ય ઘટના ઈ ચારણ આઈમાં આપા રામને એમ કહે કે ચારણ જટ ઉયો આવજે, કે આ ગયો ને આ આવ્યો, પણ જોજો ગાડી આજાડું પાદર છે. નદીઓની ભેખડ ઉપર બેઠો બેઠો ચારણ પાછો હમ દેતો જાય. ઈ હમ કોણ દેવરાવતું હતું? એનો એક નાની વાત કહું, એનું મૂળ, એની શરૂઆત આ આઈમાં વાણિયાને ન્યા, ગુજરાતના વાણિયાને ન્યા પોતાનું ઘી દેવા જાવું, અને બરોબર એમ કે બાકી દુકાનના પગથિયા ચડવા અને ઘીનું હાંડલું જ્યાં મૂકવું અને પોતાના માથાની ઈંઢોણી જ્યાં હેઠી મૂકીને આમ દુકાનમાં બેહવું. અને એવામાં એક જણો દોડતો દોડતો આવ્યો. પેલા તો કીધું આવો આઈમાં મારા બાપ આવો. લોબડી ઓઢી છે, હા, સૂરજના પૂંજનું તેજ જેમ આમ કહેવાય દુકાનમાં પ્રવેશ કર્યો હોય એવી અનુભૂતિ થઈ આ વાણિયાને. પણ ઘટના એવી ઘટી, જ્યાં આઈમાને આવીને બેહવું અને એમાં વાણિયાની પાસે આવીને કોકે કીધું છે દોડો, તમારો એકનો એક દીકરો મરી ગયો, એને સાપ કરડી ગયો છે. ડાય કોમ કે આઈમાં આવ્યા છે જ મને જોવા તો દે, ફૂફાડો તો મરાવા દે. અને આવીને મેણું માથાનો ઘા, બાપ જા મેણું માર્યું કે તમારો
પગલું પડ્યું મારો કથોતર વયો ગયો. તમારું અસત્ય ઘટના આ નાટકમાં ભજવું છે સાહેબ. તમારું પગલું પડ્યું મારો કથોતર વયો ગયો એમ કરી અને વાણીએ ન્યાલી ઘર બાજુ ડોટ દીધી અને તેથી ત્યાં ફળોય નહોતું. તેથી ઈ વાણિયાની દુકાનના ખૂણામાં સાહેબ માનો થાપોય નહોતો. તેથી ઈ ખૂણામાં આય બેઠી કે 9 લાખ લોબડી આળ્યું તમારું બાનું આ લોબડી છે ઈ ઓઢીને આવી અને હું જેને કાંગણે પગ મૂકું અને એના કંધોતર વયા જાય. આ મેણા અમારથી ખમાય નહીં અને વાણિયો ઘરે પોગે એટલામાં એનો દીકરો હજેવન ન કરતો તું મારી માં ખોડલી નહીં, તું જગદંબા નહીં, એ દીકરાને તું હજેવન કરજે. તેથી બાપુ ખૂણામાંથી અવાજ આવ્યો હતો કે એ ભાઈ એ આય ગાંડી થામા, એની આયુષ પૂરી થઈ ગઈ, એમાં તું શું કરે પણ મારી આયુષ લઈ લે, મારી આયુષ એના ખાનામાં નાખી દે. તેથી જગદંબાની આયુષ ઈ ચારણ આઈની આયુષ તેથી વાણિયાના દીકરામાં નાખી દીધી. પછી કીધું હવે જટ હાલ હોરઠ ભેગા થાય, ભલે મારો મરવું તો મારે હોરઠમાં મરવું છે. અને એ દિવસ એનો પૂરો થતો હતો સાહેબ ભાદર નદીના પટમાં કે આજ મારું આળખું પૂરું થાય છે અને મારા ચારણની હાજરીમાં મારો દેહ જાહે ને તો ઓલો ગાંડો થઈ જાહે અને એટલે આજે એને આખો કાઢી મૂકું અને પછી તણાઈ જાવ, પછી ભલે મને એ ગોચા કરતો ભલા માણા. આ ઘટના આખી આમાંથી બનતી હોય. અમે જેને ખોળે પગ મૂકીએ અને એના કંધોતર જાય તો અમારી લોબડીઓ લાગે. પછી માં મોગલનું નામ લ્યો કે માં ખોડલનું નામ લ્યો, માં આવડનું નામ લ્યો, આઈ હોનબાઈનું નામ લ્યો, જે જગદંબાનું નામ લ્યો, ખોટી રીતે નહીં હો. જેથી જગત જાકારો દીએ પછી સગા સાથ ના દીએ બધા એમ કહેવા મળે કે આ ક્યાં. અને તેથી ઘરના ખૂણામાં બેઠા બેઠા એટલું કહેજો કે હે ખોડલ માડી તારા ગોરહડા એ ઉજળા ને કરણી સંતની રે, બાઈ તારા વલોડા એ ભૂખવે રે પેલે પોર રે મચ્છરાણી મોગન હે બાઈ તું ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાલી રે, એ બાઈ તારા વલોલા એ ઘૂઘવે રે પેલે પોર રે મચ્છરાણી મોગન એ બાઈ તું ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાલીએ રે. જેણે સીમાડા લોકાને દેવળ દુંભિયા રે, આ બે કડી ગાયન પછી મારે તમને એકલા દાંત કઢાવવા પણ આમાં જોજો મારો બાપ, ધ્યાન આપજો. તારા સીમાડા લોચાને જંગડાની આશાયો કરે, એ માડી એના ધડામાં ખેતરીને દાંત બધ જેડા રે, મથરાળી મોગલ ગાંડી થઈ ડણગી રે ડુંગર ગા
જય મોગલ જય મોગલ. બહુ તો છે. આ પ્રથમ પદ આ માનો ભાવ કવિ કાગ બાપુએ હરાકડિયા ને ગાયું ચારતા ચારતા લખે છે. વાહ ખમા. જ્યાં તુલસી શ્યામની બાજુમાં જે હરાકડિયા ને આવ્યો છે આ હોનબાઈ માનો ને ત્યાં કાગ બાપુ ગાયું ચારતા ચારતા લખે છે અને દાદા એ લખતા લખતા ભાવમાં ખોવાઈ ગયા. એમાં ગાયું ચરતી ચરતી આઘી વહી ગઈ અને ગાયું દેખાતી બંધ થઈ અને છેલ્લો બંધ બાકી અને આંખ ખુલી ગઈ. હા કે મારી ગાવું ક્યાં ગઈ? આ તો હાવજનું ઘર કહેવાય. અને મારી ગાવું રેઠું કે હાવજે રંજાડ્યા તો નહીં હોય ને ગાવું ને. અને જ્યાં ગાવું પાસે જાય છે અને છેલ્લું પદ એનું છેલ્લું વાક્ય છે એ કાગ બાપુ એમ કહેવાય કે આ ગીતનો બંધ પૂરો કરે છે. શું જોયું છેલ્લે? આ તો કાગે રે પરગટ પર ચોભાળ્યો રે કાગે રે પરગટ પર ચોભાળ્યો માળી એના વાસરું ચારે છે ગીરનો રાજા રે મછરાળી મોગલ. આય તું તો ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાળીએ રે. વાસરું ચારે છે ગીરનો રાજા મછરાળી મોગલ. ગાંડી થઈ ડણકી ડુંગર ગાળી. કાંતિભાઈ ભગોડા થઈને આવું છું. આ ધરતીનું એક એક એવું કણ એક એક એવું તત્વ એવું છે કે સમય સમય આવે એક શક્તિ એ કાંઈકનું કાંઈક રૂપ લઈ અને મારા તમારા કુળની રાહ દેવા માટે એમ કહેવાય એને રસ્તો સીધાડવા માટે આવતી હોય છે. આવો સાથે મળીને કોઈ આવું સારું કાર્ય કરતું હોય એને સાથ આપીએ. જ્ઞાતિવાદ કરતા એ વ્યક્તિને પસંદ કરતા થઈએ. જ્ઞાતિવાદ છોડો. જ્ઞાતિવાદ કરવો હતો તો કોરોનામાં કરી લેવો હતો કે ભલે મરી જાવ બાકી મારી નાતના ડોક્ટર પાસે જવું છે. કરવો છો ને ખતરો સાહેબ? ના, 18 વરણ એક બનીએ, ગુજરાતી બનીએ, ભારતીય બનીએ, હિન્દુસ્તાની બનીએ. હું તમે આ પૃથ્વીના ગોળા ઉપર આવ્યા સાહેબ, વિશ્વના નાગરિક છીએ આપણે. આમાં ક્યારે કોનો મતદાન ક્યાંનો થવાનો એ ક્યાં નક્કી છે? અને પાછો કોણ ક્યાં થવાનો? એક કોથળા અને ખંભે લઈને કાગળિયા વીણનારો માણા ઈ પણ અમેરિકાનો પ્રેસિડેન્ટ બની શકતો હોય. હે, આમાં ક્યારે કોણ બની જાય? ઓબામા કોણ હતો? ક્યાં બિચારો આફ્રિકામાં જન્મેલા, અમેરિકાનો પ્રેસિડેન્ટ બની ગયો. એટલે હામાં રહેવા દે ઘડી કઈ. હમણાં માઇન્ડ કોઈ દેવું હમણાં 3 વર્ષ ભાડ્યું જ ક્યાં? ઘડીક ભલે પીડે હામાં. આમ ગાયુંનું તો થાય પણ અમને આ દર્શન તો કરવા દે. આ લક્ષ્મીના ખોળામાં આળોટવાનો અવસર મળે સાહેબ. અરે બાપુ આમ જો કાંતિભાઈ, અમે કલાકારો ભાગશાળી કેટલા થઈ કે હાર્મોનિયમ ઉપર બેહીએ ને એટલે અમારી ત્રણેય જગદંબાની હાજરી હોય. લક્ષ્મીનો ખોળો મળે, સરસ્વતી નાભીમાં બેઠી હોય અને મહાકાળી સાહેબ અહીંયા ગળે બેઠી હોય, નકર થડો ન થઈ શકે સાહેબ.
ત્રણેય શક્તિના ખોળામાં આળોટનારા અમે છીએ સાહેબ. પણ બધાયનું હું એ જ વાત કરું કે હવે આપણે આ સમય આવ્યો છે, હવે એક બનીએ. અને ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે હે અર્જુન, બધી એની વિભૂતિઓ ગણાવી કે આ મારી વિભૂતિ છે. જો પછી શક્તિ વિભૂતિ વગર ન રહે. પ્રાણીમાં સિંહ મારી વિભૂતિ છે તો જગદંબા સિંહ ઉપર સવાર. હે અર્જુન, જળચર પ્રાણીમાં મગર મારી વિભૂતિ છે તો ખોડિયાર મગર ઉપર. સર્પમાં શેષ નારાયણ હું છું તો એ શિવના ગળામાં આટા મારે છે અને મોગલ હાથમાં લઈને આટા મારે છે. તમે કલ્પના તો કરો. અને એમાંય બધું કહેતા વૃક્ષમાં પીપળો, છોડમાં તુલસી, અને છેલ્લે તો અર્જુનને એટલું કહી દીધું, એમાં ઘણા આવી જાય. તમે સાંભળજો, ભગવાન કૃષ્ણ બોલ્યા કે હે અર્જુન, વિશિષ્ટ વ્યક્તિમાં તું મુજને જ નિહાળ. જે કોઈ વિશેષ વ્યક્તિ હોય એમાં તું મારા દર્શન કર. અને મારા યુવાનોને કહું, પગે લાગીને કહું, ભાગવતના મંડપમાં બેઠા છીએ, પૂજ્ય ભાઈશ્રીના કથાના મંડપમાં એની વ્યાસપીઠ પાસે બેઠા છીએ. અને આજે એવો સંકલ્પ કરજો કે મારો એક પણ યુવાન એવો ન હોવો જોઈએ કે મહિનામાં એકવાર એના પરિવારને બેઠો બેઠો ગીતા ન સંભળાવે. ભલા માણા ઘરે ગીતાનો એક પાઠ થવો જોઈએ. કાયમ ન કરી શકો મુબારક, જ્યારે કાયમ એક અધ્યાય વાંચી નાખો તો કાંઈ નથી થવાનું. પણ જેમાં પહેલા થોડી વાર સમય હોય તો 5 જ સોપાય રામાયણની, એટલું નહીં 5 શ્લોક ખાલી ગીતાના વંચાઈ જાય. મહિને એકવાર ગીતા પૂરી થતી થઈ જાય. અને મારા દરેક યુવાનોના ચિત્તની અંદર આ રામચરિત્ર માનસ અને ભગવદ્ ગીતા અને ભાગવત એની પૂરેપૂરી એમ કહેવાય કે કથા એના મગજમાં હશે ને તો મને નથી લાગતું કે સારે જહાં છે અચ્છા હિન્દુસ્તાન હમારા થવામાં કોઈ અટકાવી શકે. આપણે બનવું છે વિશ્વગુરુ, બાકી આપણે પછી શીખવા જવું નથી કાંઈ. ગુરુત્વ છે, નહીં કરવું જ પડશે. આ ઝૂકેગા નહીં, એ ફિલ્મમાં હારા લાગે. એક જણે ગાડી લઈને હું જતો હતો તો મારી વાહે હોન્ડા કર્યો. મેં ડ્રાઈવરને કીધું બોલો આપણી જ વાહે આવે છે, ધીમી રાખીને એને મળવું હશે. નહીં કીધું ફોર્ચ્યુનરની સાઈડ તો હોન્ડા કાપવા જાય તો ઉડે ને. હમણાં સાહેબ હું નાથ દ્વારા પ્રોગ્રામ પૂરો કરીને દ્વારકા ગયો સીધો. 800 કિલોમીટર મેં 10.5 કલાકમાં પૂરું કર્યું. એ કેમ હાલી છે તમે કલ્પના કરો લ્યો. એટલે એમ હકારવી નહીં, હોની ફરી હાલે લે. એટલે બોલો હોન્ડા વાળો કાંતિભાઈ મારી પાછળ એવી રીતે આવતો હતો. મેં કીધું ઓળખી ગયો છે, આને મળવું છે. ડ્રાઈવરને કહું ધીમી રાખ. એટલે મેં ધીમી રાખીને એટલે મારી પડખે ચડ્યો. એટલે મેં કાસ ઉતાર્યો. મને કે યુટ્યુબમાં આવો ઈ છો ને. મેં કીધું હું ઈ છું પણ તું ધ્યાન રાખ ને, તું ટ્યુબ ટાયરમાં આવી જાય, ખોટી ડોટું ન દે. 11 વર્ષના 1 લાખ યુવાનો સાહેબ, હું પગે લાગીને કહું મારા દેશના યુવાનો, તમે મારું રતન છો, તમે મારું હીર છો, આવનારી પેઢી છો. 11 વર્ષમાં 1 લાખ યુવાનો કેવલ બાઇકમાં અકસ્માત બન્યો છે ને એ 20 થી 25 વર્ષના યુવાનો. એ મરનારની માના આહુડા કોકદી જોજો. તમારે એક નાની એવી વાયડાઈ, નાની એવી ભૂલ એક પરિવારના થંભને ગુમાવી દેતા હોવ છો. લોહી જ રેડવું છે ને તો રોડ ઉપર શું કામ? ભરતી થઈ જાય, માત ભોમ માટે લોહી વેવરાવીએ ને તો તમારું નામ તિરંગામાં અમર થઈ જશે. ભલા માણા નહીં, સરળ થવું જોઈએ. જેટલા સરળ થશું, જેટલા વિવેકી. હા, સમય આવે આંખ લાલ થવી જ જોઈએ. હું એમ નથી કહેતા કે આપણે નહીં, એમ નહીં યાર, પણ ટકે ટકે વાઈડાય નહીં. ગાંધી બાપુને ટ્રેનમાંથી ધક્કો મારી દે ભૂરિયાઓ, જો એ તીએ ક્રોધ કરે ગાંધી બાપુ તો માર જ ખાય. પણ એ ક્રોધને વાવી દીધો એને કે આ ક્રોધ અહીંયા નહીં કાઢું, હું ભારતના ઘરે ઘરે આ ક્રોધને વાવીશ, અંગ્રેજોના વિરોધનો. અને એને પાણી સરદાર વલ્લભભાઈ પટેલે પાયું એ ક્રોધને. અને ઈ સરદાર વલ્લભભાઈ પટેલ રજવાડાઓ સામે રાજાઓ પાસે જાય અને રાજાઓ એ વાત સ્વીકારે. એનું કારણ ઈ કે સામે બનેલી લાયકાત વ્યક્તિનો પ્રભાવ 100% માણસને એમ કહેવાય સ્વીકારવો પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઈ જે એકતા થઈ ત્યારે રજવાડાએ એવું ન સ્વીકાર્યું કે એવું ન કીધું કે આ પટેલના દીકરાને શું નહીં, આમાં કંઈક તાકાત છે, આને સાથ આપો. જેમાં તાકાત હોય અને એને સાથ દેતા થઈ જાવ ને
ત્યારે કંઈક નવું નિર્માણ થતું હોય છે. પછી કઈ જ્ઞાતિનો છે એ મૂકો, પણ એની અંદર કાંઈક તાકાત છે કરવાની. તાકાત જે છે એ તાકાતથી માણસનો શિકાર થવો જોઈએ. પણ હવે પરિસ્થિતિ શું થઈ, તમે કરો એ નહીં, અમે કરીએ એ જ હાસું. યોગેશભાઈ બોલે એ બધું ખોટું, હું બોલું નહીં, મરી જાય. એવું ધંધો ન કરાય. જ્યાં ન્યાલી સત્ય નીકળતું એ સ્વીકારતા થઈ જાઓ.